જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં શ્રાવણ વદ અમાસ એટલે કે હરિ અને હરનું મિલન એટલે કે જોગી લીલા, જે શંકરજી એટલે કે મહાદેવજી ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્યની વધાઈ સાંભળી અને વ્રજમાં દર્શન કરવા જાય છે. સવારે પલનામાં આ જોગી લીલા થાય છે અને જોગી લીલાના પદ પણ ગવાય છે. તો એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. સારસ્વત કલ્પમાં પુષ્ટિ પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રી કૃષ્ણચંદ્રનું પ્રાગટ્ય થયું. તે વખતે 4 દિવસ પછી સમયાંતરે અનેક દેવી દેવતાઓ, સંતો, મહંતો, પંડિતો, મહાપુરુષો વગેરે સૌ કોઈ ગોકુળમાં નંદજીના આંગણે શ્રી બાલકૃષ્ણ લાલજીના દર્શન કરવા આવ્યા હતા. અને એ સાથે સાથે કૈલાસથી શ્રી શંકર ભગવાન એટલે કે મહાદેવજી પણ જોગીનું રૂપ ધારણ કરી અને જોગીના રૂપમાં એ લાલાના દર્શન કરવા વધાર્યા હતા. હવે આ જોગીરાજનું બિહામણું રૂપ જોઈ ને યશોદાજી તેમને શ્રી કૃષ્ણ પ્રભુના દર્શનની મનાઈ ફરમાવે છે. છેવટે જોગીરાજનો ભાવ અને આગ્રહ જોઈને યશોદાજી તેમના પોતાના પુત્રના શ્રી બાલકૃષ્ણલાલજીના દર્શન કરાવે છે. ત્યારબાદ જોગીરાજ ધન્ય બની પ્રસન્ન થઈ અને લાલાને આશીર્વાદ આપીને ચાલ્યા જાય છે. આ પ્રસંગ જોગી લીલા કે મહાદેવ લીલા તરીકે જાણીતો છે. હવે જોગીરાજ એ આવે છે. અલખની રંજન અલખની રંજન અરી વો યશોદા મૈયા, અલખ ખોલ દે પલખ જરા દરવાજા ખોલ દે, મેં તેરે લાલા કે દર્શન કરને કો આયો હું. સુરદાસજીના પદ પણ એમાં મળે છે કે આયો હે અવધૂત જોગી, કનૈયા દિખલાવે હો માઈ, હાથ ત્રિશુલ દૂજે કર ડમરું, સિંગી નાદ બજાવે, જટા જૂટ में गंग बिराजे, गुण मुकुंद के गावे हो, ભુજંગ કો ભૂષણ ભસ્મ કો લેપન. ભુજંગ એટલે ગળામાં જે સર્પ વીંટાયેલ છે, ભુજંગ કો ભૂષણ એને આભૂષણ હાર રૂપે ધારણ કરેલ છે, શરીરે ભસ્મનું લેપન કર્યું છે. હવે આમ બહાર એવો અવાજ આવે છે તો યશોદાજી વિમલા સખીને કહે છે કે જઈને તપાસ કરી જો કોણ છે. તો વિમલા સખી, અરે મૈયા આ તો કોઈ જોગી જેવો છે, બાવો સાધુ સન્યાસી લાગે છે, આખા શરીરે ભસ્મ લગાડેલી છે અને મૃગ ચર્મ પહેરેલું છે, લલાટમાં અર્ધચંદ્ર અને મસ્તક ઉપર ગંગાજી બિરાજે છે. તો વિશાખા કહે, અરે યશોદાજી એના માથે મોટી મોટી જટાઓ, લાંબી લાંબી મૂછો અને હાથમાં ત્રિશુલ છે, ગળા ઉપર તો સર્પની માળાઓ લટકે છે. માં તમને શું કહું, તેને જોઈને તો અમે બંને ગભરાઈ ગયા છીએ. વિમલા, હા મૈયા. વિમલા કહે, હા મૈયા, મને તો ખૂબ જ ડર લાગતો હતો. તેનું બિહામણું રૂપ જોઈ અમે બંને સખીઓ 2 ઘડી તેનાથી દૂર ઊભા રહ્યા અને પછી તેને અહીં આવવાનું કારણ પૂછ્યું તો ત્યારે તેને કહ્યું કે હમ જોગી હે પ્રેમ કે, અરુ ઝોલી હમારી નૈના, દર્શન કી ભિક્ષા શ્યામ શું, માંગતે હું દિન રહેના. વિશાખા સખી કહે એટલે યશોદામાં સાંભળો, આ જોગીરાજ તો તમારા લાલાના દર્શન કરવા માટે જ અહીં આવ્યા છે. ચલીએ યશોદા, दरस कीजिए द्वार पे एक जोगी आयो है, नाचत है और गावत है, सिंगी को फिरावत है, डमरू बजावत है, न जाने री यशोदा कहाँ से ऐसो अद्भुत जोगी आयो है, बहु सुना न कबहू देखा, ऐसो अद्भुत जोगी द्वार पे आयो है. યશોદાજી કહે, સખીઓ એવો અદ્ભુત જોગી છે, આવું એનું રૂપ છે, આવો અદ્ભુત જોગી છે, તો તમે જલ્દી જાઓ તેને લઈને અહીં જટ આવો. જોગીરાજ અલખ નિરંજન કહે છે, યશોદા મૈયા પ્રણામ, મેં કૈલાસ નગરી से શંકરજી શિવસિંહ એવું મારું નામ છે અને હું દર્શન કરવા આવ્યો છું. મેં જોગી જસ ગાયા બાલા. તો આ રીતે યશોદાજી કહે છે કે શંકરજી કહે છે કે અરે મૈયા, તારા લાલાનો મહિમા જાણીને હું તેના દર્શન કરવા આવ્યો છું.
જેના દર્શન માટે કંઈક ઋષિમુનિઓ વર્ષોથી તપ કરે છે, ધ્યાન ધરે છે, છતાં પણ એ પ્રભુ તેમને દર્શન આપતા નથી. તેવા પરમ બ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ તારે આંગણે જ આ પુત્ર બનીને પધાર્યા છે. ધન્ય છે તારા માનવ દેહને અને ભાગ્યને. ધન્ય યશોદા ભાગ્ય તિહારો જીન એસો સુત જાયો, જાકે દરસ પરસ સુખ ઉપજત કુલ કો તિમિર નસાયો. એટલે યશોદાજી, તમારો લાલો એ કોઈ સામાન્ય લૌકિક બાલક નથી, પણ જગતનો તારણહાર, અધર્મ અને અસુરનો નાશ કરનાર એવો પૂર્ણ બ્રહ્મ શ્રી કૃષ્ણ પરમાત્મા છે. જગતના ઉદ્ધાર માટે જ તારા લાલાનું પ્રાગટ્ય થયું છે. આવ્યા શ્રી ગોકુલ તારવા છબીલો લાલ, આવ્યા શ્રી ગોકુલ તારવા. માટે હે મૈયા, કૃપા કરીને મને તમે એના દર્શન કરાવો. મેં જોગી જસ ગાયા બાલા, મેં જોગી જસ ગાયા. ધન્ય જસુમતી તેરે તनको जिन ऐसा सुत जाया, गुणन बड़ो छोटो जिन जानो अलख पुरुष घर आया, जाको ध्यान धरत है मुनिजन નિગમ ખોજ નહીં પાયા. આવી રીતે મહાદેવજી બધું એના વખાણ કરે છે કે પ્રભુ કોણ છે તમે ઓળખતા નથી. અને યશોદાજી કહે, એ જોગીરાજ, તમારી ભાવના ઘણી ઉત્તમ છે, એમાં ના નહીં, પણ તમારું આ બિહામણું રૂપ જોઈને મારો લાલો ડરી જશે અને રડવા માંડશે. તમારી આ લાંબી જટાઓ, આ લાંબી લાંબી મૂછો, ભસ્મયુક્ત શરીર અને તેના ઉપર ફરી રહેલા આ સર્પો જોઈ અને મારો લાલો ગભરાઈ જશે, ડરી જાય છે. એટલે મારા લાલાના દર્શન હું આપને કરાવીશ નહીં. હું આપને પ્રણામ કરું છું, પગે લાગું છું, મને માફ કરો. અરે હા, તેના બદલામાં આપને જે જોઈએ તે બધું હું આપને આપવા તૈયાર છું. સોના, ચાંદી, રૂપું, હીરા, મોતી, દર, દાગીના, વસ્ત્રો, અલંકારો તેમજ વિવિધ આભૂષણો વગેરે આપને જે કાંઈ જોઈએ તે હોંશે હોંશેથી આપ લઈ જાઓ, પણ મારા લાલાના દર્શન કરવાનો જે આગ્રહ છે તમે આપ છોડી દો. જો ચાહો સો લીજીએ રાવલ કરો આપની દાયા, દેહો અશીષ મેરે યા સુતકો બાઢે અવિચલ કાયા. અરે જોગીરાજ, હું તમને એકાદ ભેટ સોગાદ આપવા તૈયાર છું. મારા લાલાના દર્શન તો નહીં જ કરાવું. તેને આશીર્વાદ આપો કે તે સદાય તંદુરસ્ત રહે, તેને કોઈ રોગ દોષ કોઈ બાધા કરે નહીં. યશોદાજી આવું કહે છે. તો જોગીરાજ કહે છે કે અરે યશોદા, આ બધા ભેટ સોગાદોની ધન વૈભવની મારે કાંઈ કિંમત નથી. આ કિંમતી અલંકારો, આભૂષણો અને વસ્ત્રો મારે શા કામના? કારણ હું તો દિગંબર છું. મને તો કેવલ તમારા લાલની દર્શનની ઈચ્છા છે. ના હો લેહો પાટ પાટંબર, ના લેહો કંચન માયા, અપને સુત કો દરસ દિખાવો જો મેરે ગુરુને બતાયા. માટે યશોદાજી, હવે કૃપા કરી અને તમારા લાલાના મને દર્શન કરાવો. બસ આજ મારે જોઈએ, બીજું મારે કંઈ જોતું નથી. યશોદાજી કહે કે અરે જોગીરાજ, આવી હઠ શાને કરો છો? તમારો બિહામણો ચહેરો જોઈને મારી સખીઓ ડરી ગઈ હતી, અત્યારે મને પણ ડર લાગી રહ્યો છે. વળી મારો લાલો તો સાવ નાનો બાળક છે. તમારું આવું બિહામણો શરીર રૂપ જોઈ અને જરૂર જરી જશે અને રડવા માંડશે. કૃપા કરીને દર્શન કરવાની તમે જે હઠ છે એ તમે હઠ છોડી દો. બિનતી કીએ કહત નંદ રાની, સુન જોગીન કે રાયા, દેખન ન દેવું તો ही દિગંબર બાલક જાય દિઠાયા. જોગીરાજ કે અરે યશોદાજી, આવી બનાવટ શા માટે કરો છો? જરા માની શકાય તેવી વાત કરો તો સારું, પણ આ તો ઉલટી વાત છે જે માની જ ન શકાય. જેની દ્રષ્ટિ માત્રથી સમસ્ત જગતનું કલ્યાણ થઈ જાય તેવા પરમ પરમાત્મા મને જોઈ, મારું રૂપ જોઈને ડરી જાય? જગતને ડરાવનાર મારાથી થોડો ડરી જાય? અરે એ કોઈથી ડરે જ નહીં, કારણ કે એ કોઈ સામાન્ય લૌકિક બાલક નથી. પણ તમે આપ એને ઓળખ્યા નથી, એ પૂર્ણ પરમાત્મા છે. માટે હે યશોદાજી, જેને તે અંદર સંતાડ્યો છે એ કૃષ્ણને, તારા બાળકને બહાર લાવ અને મને દર્શન કરાવ. જાકી દ્રષ્ટિ સકલ જગત ઉપર, સો ક્યો જાય દિઠાયા, અલખ પુરુષ હે મેરા સ્વામી, સો તેને ભવન છિપાયા. આ રીતે જોગીરાજ લાલાના દર્શન માટે યશોદાજીને ઘણી આજીજી, ઘણી વિનંતી કરે છે, પણ યશોદાજી માનતા જ નથી. બંને જુદી જુદી હઠ લઈને બેઠા છે. છેવટે જોગીરાજ થાકી જાય છે અને બોલે છે જોગીરાજ કે સારું યશોદાજી, જેવી તમારી આપની ઈચ્છા. તમે લાલાના દર્શન નથી કરાવતા, એટલે હવે હું અહીંથી નિરાશ થઈને ચાલ્યો જાઉં છું. જોગીરાજના ગયા બાદ
યશોદાજીનો લાલો એટલે કે પ્રભુ એ રડવા માંડે છે. પ્રભુ તો અંતર્યામી છે. એ મહાદેવજીના મનની વાત તેઓ જાણી ગયા છે. તેમને ખબર પડી ગઈ હતી કે મહાદેવજી શંકર ભગવાન મારા દર્શન કરવા માટે ખાસ કૈલાસપુરીથી અહીં આવ્યા. આથી જોગીરાજને દર્શન દેવા માટે પ્રભુએ યુક્તિ કરી તેમણે રડવાનું શરૂ કરી દીધું. બાલક કનૈયાનો રડવાનો અવાજ સાંભળીને યશોદા માતા તરત જ અંદર ભીતર દોડી ગયા. પ્રભુને છાના રાખવાનો પ્રયાસ કરે, અવનવા થી બધે પ્રયાસ કરે. દૂધ પણ પીતા નથી કે શાંતિથી સૂતા પણ નથી, પ્રભુ પહોંચતા પણ નથી. અનેક પ્રયત્નો કરવા છતાં પ્રભુ છાના રહેતા નથી. આથી યશોદાજી મૂંઝાય છે અને આડોશી પાડોશીને ત્યાં જઈને પૂછે છે કે મારે શું કરવું હવે. કોઈ જોગી આકી નજર લાગી, મેરો બારો કનૈયા રોવેરી, ઘર ઘર પૂછત ફિરત યશોદા, દૂધ પીવે ના સોવેરી. આ બધા સુરદાસજીના પદ છે. બહુ ગુઢ રહસ્યમય અને ભાવવાળા પદ છે બધાય. યશોદાજી કહે છે કે ઓ વિમલા સખી, એ વિશાખા સખી, તમે શું કરો છો? અહીં જલ્દી આવો. તરત જ બંને સખીઓ આવે છે અને યશોદાજી તેમને જણાવે છે કે અરે સખીઓ, જુઓ તો ખરી, આ મારા લાલાને શું થઈ ગયું? પેલા જોગીની નજર લાગી હોય તેવું લાગે છે. તે અહીંથી ગયો કે તરત જ મારા લાલાએ રડવાનું શરૂ કરી દીધું. મેં અનેક પ્રયત્નો કર્યા છતાં એ છાના રહેતા નથી. આથી તમે બહાર જઈને ગોકુળ ગામની ગલીએ ગલીએ ફરી વળી ગમે ત્યાં શોધીને તેને બોલાવી લાવો. તે આવશે ત્યારે જ મારા લાલાને તાપ શાંત થશે અને રડવાનું બંધ થશે. કહા ગયે જોગી નંદ ભવંતે, વ્રજ મેં ફિરી ફિરી હારે, ઇન જોગી આકુ ઢૂંઢ નિકાસ્યો, સૂતકો તાપ નિવારે. આ રીતે યશોદાજીની વિનંતી સાંભળી બંને સખીઓ જોગીરાજને શોધવા નીકળી પડે છે. દૂર એક સ્થળ ઉપર ધૂણી ધખાવીને પ્રભુનું ધ્યાન ધરતા બેઠેલા જોગીરાજને તેમને જોયા. તરત જ તે સખીઓ તેમની પાસે દોડી ગઈ અને પ્રણામ કરીને કહેવા લાગી, સખીઓ કે ચલ રે જોગી નંદ ભવન મેં જસુમતી માત બુલાવે. અરે જોગી, તમારા ગયા પછી તો અમારા યશોદા માતાનો લાલો રડ્યા જ કરે છે. તેને તમારી નજર લાગી ગઈ છે. આપ પધારો અને એની નજર ઉતારો. અમારા યશોદાજી આપને ખાસ બોલાવ્યા છે, તો જલ્દી ચાલો. સખીઓના આ વેણ સાંભળી તો યોગીરાજ એટલે કે મહાદેવજી પ્રસન્ન થઈ ગયા. તરત જ નાચતા કૂદતા નંદ ભવનમાં પહોંચી ગયા. હવે અહીંયા સુરદાસજી કહે છે કે આયે જોગી નંદ ભવન મેં, રાય લોન કર લીનો, વારી ફેરી લાલન કે ઉપર હાથ શીશ પે દીનો. તો આ રીતે જોગીરાજના આશીર્વાદથી યશોદાજીનો લાલો અત્યંત ખુશખુશાલ થઈ ગયા છે અને પ્રભુની તમામ વેદનાઓ દૂર થઈ ગઈ. આથી યશોદાજીએ પ્રસન્ન થઈ અને પોતાના કંઠમાળામાંથી મોતીની માળા ઉતારીને જોગીરાજને આપી. રોગ દોષ સબ દૂર ગયો હે કિલક, હે હસે નંદ લાલા, મગન ભઈ નંદ જુકી રાની, દીની મોતીની માલા. મોતીની માલા આપી દીધી. તો જોગીરાજનો આવો મહાન પ્રતાપ જોઈ અને યશોદાજી એટલા બધા પ્રસન્ન થયા કે તેઓ જોગીરાજને સદાય પોતાને ત્યાં વાસ કે રહેવાની વિનંતી કરે છે. યશોદાજી કહે છે કે અરે જોગીરાજ, હવે તમે સદાય વ્રજમાં જ નંદ ભવનમાં નિવાસ કરજો અને જ્યારે જ્યારે મારો લાલો રડે ત્યારે તમે આવીને દર્શન આપજો કે જેથી મારો લાલો રડતો બંધ થઈ જાય. યશોદાજી કહે કે રહો રહો જોગી નંદ ભવન મેં, ब्रज में वासो कीजे, जब जब मेरो लाला रोवे, तब तब दर्शन दीजे. तुम तो जोगी परम मनोहर, तुमको वेद बखाने, बूढ़ो बाबू नाम हमारो, सूर श्याम मोही जाने. એટલે ત્યારબાદ શ્રી યશોદાજી શ્રી બાલકૃષ્ણજીને પોતાના હસ્તમાં લઈ સાડીનો પાલવ ઢાંકીને જોગીરાજ પાસે આવીને ઊભા રહ્યા. તરત જ જોગીરાજે અત્યંત પ્રસન્નતાથી દંડવત પ્રણામ કરી પ્રભુને ચરણરજ પોતાના મસ્તકે પધરાવી. बालकृष्ण को लाई यशोदा, करी अंचल की छाया, दर्शन पाई चरण रज बंदी, सिंगी नाद बजाया. निरख निरख मुख पंकज लोचन, नैनन निरख बहाया, देखत बने कहत नहीं आवे, नाटक भला बनाया. तो ठाकुर दास महाप्रभु लीला, महादेव लो लाया, लीला लाल ललित गुण अटको, चित नहीं चलत चलाया. छेवटे यशोदाजी विचारे छे કે આ જોગીરાજ તો પરમ મનોહર છે, વેદ પણ તેમના વખાણ કરે છે. તુમ તો જોગી પરમ મનોહર, તુમકો વેદ વખાને. ખરેખર આ જોગીનો મહિમા અપરંપાર છે, તેમનો ભાવ અનુપમ છે. તેઓ તો સૌનું કલ્યાણ કરનારા છે. આવા પરમ મંગલકારી મહાદેવજીનું જોગીરાજ નામ શું હશે તે જાણવું પૂછે છે.
તો યશોદાજી કહે છે કે અરે જોગીરાજ, તમારું નામ શું છે? કૃપા કરીને મને કહેશો? તો જોગીરાજ કહે કે બૂઢો બાબુ નામ હમારો, સુર શ્યામ મોહી જાને. સુરદાસજીના જે પ્રભુ છે એ યશોદા મૈયા, એ આપનો લાલો મને જાણે છે કે હું કોણ છું. બસ ત્યારે મૈયા, હવે હું જાઉં છું. તારી કૃપાથી આજે મારા સર્વ મનોરથ પૂર્ણ થયા. તારા લાલાના દર્શનથી હું ધન્ય બની ગયો છું. તારો હું સદાય ઋણી રહીશ. યશોદા મૈયા, તને કોટી કોટી પ્રણામ. આમ કહીને જોગીરાજ નંદભવનમાંથી નીકળીને ગોકુળમાંથી પોતાની કૈલાસ નગરીમાં પધાર્યા. યશોદા મૈયાએ જોગીરાજનું મહાદેવજીનું અત્યંત ભાવપૂર્વક સન્માન કરીને પ્રેમપૂર્વક વિદાય આપી. આ રીતે હરિહરના મિલનથી સમસ્ત ગોકુળમાં ચારે બાજુ આનંદ છવાઈ ગયો. હવે અહીંયા બૂઢો બાબુ નામ હમારો, સુર શ્યામ મોહી જાને, એ પદમાં સુરદાસજી કહે તો જઈએ પ્રભુ મેવાડ પધારતા હતા અને સર્વ રસાલા સહિત ગોવર્ધન પર્વતમાંથી પ્રભુ પધારતા હતા. તો મશાલથી જે આગળ મશાલ લઈને હાલતા હતા એ આ બૂઢો બાબુ એટલે કે એ શંકરજી, એ મહાદેવજી પોતે હતા. જ્યાં પ્રભુ મેવાડ પધારતા હતા ત્યાં પણ આપણે એ ઉલ્લેખ મળે છે કે બૂઢો બાબુ આગળ મશાલ લઈને ચાલશે. શ્રીનાથજી બાબા એમ કહે છે. તો આ બૂઢો બાબુ એટલે જ આ શંકરજી. તો આ રીતે શ્રાવણ વદી અમાસના દિવસે જોગી લીલા ઠાકોરજીને પલ્લામાં આ બધા પદ ગવાય છે. તો આજના દિવસની બધાને વધાય. શ્રી વલ્લભાધીશ કી જય.